સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 4 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો તેલંગાના ભારતનો 29મું રાજ્ય બન્યું હતું. બરાબર, ક્યારે? 2 જૂનના રોજ. 2 જૂન 2014ના રોજ તેલંગાના ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. તેલુગુ ભાષી લોકો માટે આ અલગ રાજ્ય બન્યું હતું. આના માટે એક આંદોલન થયું હતું અને આંદોલન પછી આંધ્રપ્રદેશ રાજ્યમાંથી આ રાજ્ય છૂટું પડ્યું. બરાબર, તો સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે તેલંગાના સ્થાપના દિવસ. હાલમાં આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનની મંત્રી સ્તરીય પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરાયું? તો ક્યાં કરાયું મિત્રો? ફ્રાન્સ ખાતે. બરાબર, ફ્રાન્સ ખાતે કરવામાં આવ્યું છે OECD આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનની મંત્રી સ્તરીય પરિષદનું. બરાબર, તો મિત્રો વાત કરીએ ફ્રાન્સની. કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ અસિસ્ટેડ ડાઇંગને લીગલ બનાવવા બિલ પાસ કર્યો. 38મો કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં શરૂ થયું. ભારતે ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યો. ફ્રાન્સમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળ્યો. ગિલાસ સીલિંગ ઇન્ડેક્સ 2025માં ફ્રાન્સ ટોપ પર રહ્યું. 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો. હાલમાં નાણાકીય વર્ષ 2026 માટે CII અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફાઇનાન્શિયલ યર 2026 માટે CIIનું પૂરું નામ છે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, રાજીવ મેમાનીની નિમણૂક કરવામાં આવી છે. રાજીવ મેમાની રાઇટ આન્સર થશે. બરાબર મિત્રો, નિમણૂકની વાત થઈ તો ભાવના અગ્રવાલની HPE ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ છે. જસ્ટિસ DY ચંદ્રચૂડ નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીના ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર બન્યા છે. હરવંશ ચાવલા બ્રિક્સ CCIના અધ્યક્ષ બન્યા છે. અજય કુમાર UPSCના અધ્યક્ષ બન્યા છે. BR ગવઈ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો ચોથા ક્રમે છે. ગુજરાત જે છે 11.8 મિલિયન ટન બરાબર દૂધ ઉત્પાદન ગુજરાત કરે છે ને ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. મિત્રો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે અને ભારતમાં નંબર 1 ઉત્તર પ્રદેશ છે. બરાબર, બીજા નંબર પર રાજસ્થાન, ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર છે આંધ્રપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, હાલમાં LRD, CC, બેલીફ બરાબર PSI તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણે પૂછાયું છે. સબૂત જોવા હોય તો મિત્રો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે સબૂત જોઈ શકો. 6 મહિનાનું કરંટ અફેર્સ, 1 વર્ષનું કરંટ અફેર્સ, 1.5 વર્ષનું કરંટ અફેર્સ, 2 વર્ષનું કરંટ અફેર્સ, જેટલું તમને જોઈતું હોય એટલું આપણે પ્રોવાઈડ કરીશું. આપણી પાસે છે. દરેક એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાય. તો PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. મિત્રો ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આ બધી જ તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે અને મંથલી કરંટ અફેર્સની PDF અલગ મળશે. હાલમાં કયા રાજ્યની સરકારે હુક્કા બાર પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો હાલમાં કર્ણાટક સરકારે, બરાબર, કર્ણાટક સરકારે રાજ્યમાં નશા મુક્તિ માટે હુક્કા બાર પર પ્રતિબંધ મૂક્યો છે. CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, કેપિટલ છે મિત્રો બેંગલુરુ. રાષ્ટ્રીય બાગબાની મેળા બેંગલુરુમાં આયોજિત કરાયું. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવામાં આવ્યું. કર્ણાટકના CM, મંત્રી, ધારાસભ્યના વેતનમાં 100%ની બઢોતરી કરવામાં આવી. ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન બેંગલુરુમાં કરાયું. ગ્રામીણ સ્તર પર પુરાવિશેષ સર્વેક્ષણ પૂરો કરવાવાળો પહેલો રાજ્ય કર્ણાટક બન્યો. હાલમાં કોની ટાટા કેમિકલ્સના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ટાટા કેમિકલ્સના અધ્યક્ષ તરીકે S પદ્મનાભન એમની નિમણૂક કરવામાં આવી છે. બરાબર, ટાટા સમૂહના વરિષ્ઠ નેતા અને IIM બેંગલુરુના 1982 બેચના પૂર્વ છાત્ર S પદ્મનાભન 30 મે 2025થી ટાટા કેમિકલ્સના નવા અધ્યક્ષ બની ગયા છે. તો હિતાચી ઇન્ડિયાએ N વેણુને પોતાના MD બનાવ્યા. રાજીવ કૃષ્ણ UPના નવા DGP બન્યા. ઇન્ડિગોએ વિક્રમસિંહ મહેતાને પોતાના ચેરમેન બનાવ્યા છે.
હાલમાં પશ્ચિમ બંગાળમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કોલકાતાના નવા ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો એ કર્યું છે અમિત શાહ. બરાબર, અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે, સાથે ભારતના સહકારિતા મંત્રી પણ છે. એમણે મિત્રો ઉદ્ઘાટન કર્યું છે. તો આ પણ સ્ટારમાં કરજો. પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી. હાલમાં કોણે પશ્ચિમી વાયુ કમાનના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસરનો પદભાર ગ્રહણ કર્યો છે? તો જસવીરસિંહ માન રાઈટ આન્સર થશે. બરાબર, જસવીરસિંહ માન. એર માર્શલ જસવીરસિંહ માને 1 જૂન 2025 ભારતીય વાયુસેનાના પશ્ચિમી વાયુ કમાનના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસરનો પદભાર સંભાળ્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો મિત્રો એક પ્રખ્યાત નર્સ હતા, એમનું નામ હતું ફ્લોરેન્સ નાઇટિંગેલ. બરાબર, ને આ ફ્લોરેન્સ નાઇટિંગેલને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં આ એવોર્ડ આપવામાં આવે છે, કારણ કે એ પોતે એક નર્સ હતા. એમના નામ પર આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ 15 વ્યક્તિઓને ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી સન્માનિત કર્યા. નેશાલમાં કયા દેશના ક્રિકેટર ગ્લેન મેક્સવેલએ વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડી છે ગ્લેન મેક્સવેલ. એમણે વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. નેશાલમાં લુઈસ મોન્ટેનેગ્રો કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા છે? તો બરાબર, તો લુઈસ મોન્ટેનેગ્રો છે મિત્રો, એ ફરીથી વડાપ્રધાન બન્યા છે. કયા દેશના? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પોર્ટુગલના. બરાબર, પોર્ટુગલ આમાં રાઈટ આન્સર થશે. તો પોર્ટુગલ રાઈટ આન્સર છે. બરાબર, પોર્ટુગલ. હાલમાં કયો ભારતીય એરપોર્ટ એશિયા પ્રશાંત અને મધ્ય પૂર્વના ટોપ 10 એરપોર્ટમાં સામેલ થયું છે? તો મિત્રો દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, એ એશિયા પ્રશાંત અને મધ્ય પૂર્વના ટોપ 10 એરપોર્ટમાં હાલમાં સામેલ કરવામાં આવ્યું. હાલમાં કોની વાડાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો વાડાનું પૂરું નામ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. એના અધ્યક્ષ તરીકે હાલમાં વિટોલ્ડ બાંકા. બરાબર, વિટોલ્ડ બાંકા એમની નિમણૂક કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો. વાડા એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. 1 જાન્યુઆરી 2026થી 2028 સુધી એમનો કાર્યકાળ રહેશે. હાલમાં કયા દેશના હેનરી ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો સાઉથ આફ્રિકાના ખેલાડી છે હેનરી ક્લાસેન. એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની હાલમાં જાહેરાત કરી છે. નેશાલમાં કઈ બેંકે શૂન્ય બેલેન્સ પર ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કેનરા બેંક. કેનરા બેંકે હાલમાં શૂન્ય બેલેન્સ પર ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. નેશાલમાં કયા દેશે એસ્ટેરોઇડના નમૂના કલેક્ટ કરવા માટે ટિયાનવેન-2 મિશન લોન્ચ કર્યું? તો એસ્ટેરોઇડ એક ક્ષુદ્ર ગ્રહ હોય છે મિત્રો, એના નમૂનાને કલેક્ટ કરવા માટે ટિયાનવેન-2 મિશન કોણે લોન્ચ કર્યો? રાઈટ આન્સર છે એમાં ચીને. કોણે કર્યો? ચીને. ચીનની જે સ્પેસ એજન્સી છે મિત્રો, એનું નામ છે CNSA. બરાબર, મિત્રો વાત કરીએ તો 2025 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક તાલિકામાં ચીન ટોપ પર રહ્યું છે. ચીને હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંગઠનની સ્થાપના કરી. 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ ચીન બન્યો છે. રેર અર્થ એલિમેન્ટ્સ અને મેગ્નેટના નિર્યાતમાં ચીન ટોપ પર રહ્યું છે. ચીન દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે. હાલમાં પુણેમાં ભારતની પહેલી કૃષિ હેકાથોનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો એ અજીત પવારે કર્યું છે. બરાબર, તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.